જય શ્રી કૃષ્ણ કલ્પેશભાઈ. જય શ્રી કૃષ્ણ. કલ્પેશભાઈ, શું તકલીફ હતી તમને? આપણે કબજિયાતની તકલીફ હતી, પેટમાં આમ ગેસ થતો કબજિયાતના લીધે. બરાબર છે. એ ને કબજિયાતની સમસ્યા લગભગ તમને કેટલા વર્ષથી હતી? લગભગ 5 થી 6 વર્ષ જેવી 5 તકલીફ થી હતી. 6 વર્ષથી કબજિયાતની તકલીફ હતી. હા, એના માટે લગભગ તમે આશરે કેટલા અલગ અલગ ડોક્ટરને મળ્યા હશો? આશરે 5 થી 6 ડૉક્ટરને મળ્યા છે. બરાબર. ક્યાંથી આવો છો તમે? સુરતથી આવી છે. સુરતથી. હમ. તો સુરતથી જે છે એટલું બધું દૂર આપણી હોસ્પિટલની આ રીતે છે સારવાર થાય છે, તમને કઈ રીતે ખબર પડી હતી? મને આ વિડીયોના માધ્યમથી જ ખબર પડી હતી કે આપણે અહીંયા ગાંધીધામમાં આયુર્વેદિકનું હોસ્પિટલ છે એમ. બરાબર છે. એ વિડીયો જોઈને તમે અહીંયા આવ્યા હતા. અને જે રીતે વિડીયોમાં પેશન્ટને ખૂબ સારું થતું, એને સારો અનુભવ થતો, એટલું જ તમને સારું લાગ્યું? હા, 100%. બરાબર છે. જે રીતનો વિડીયો આવે છે એ જ રીતે આપણે અહીંયા સારવાર થાય છે. અને મેં ખુદ લીધી, મારી છોકરીને તે સારવાર અહીંયા જ કરી આપણે. બરાબર. એને પણ શરદી કફની હા, પ્રોબ્લેમ. શરદી કફ અત્યારે એને કમ્પ્લીટ છે અત્યારે. બરાબર. તો ટૂંકમાં જે રીતે તમારું નિદાન થયું, તમે જે સારવાર કરાવી, તમે જે પંચકર્મ સારવાર કરાવી, એ બધામાં તમને 100% સંતોષ? હા, 100% સંતોષ છે. બરાબર છે. કલ્પેશભાઈ, મને એ કહો કે તમને આ તકલીફ શરૂ થઈ, તમે કીધું કબજિયાતની તકલીફ છે, મારી પાસે તમારો બધો કેસ આખો વ્યવસ્થિત લખેલો છે કે કબજિયાતને પેટ એકદમ ભારે થઈ જતું. હા, પેટ બરાબર ભારે છે. લાગતું એકદમ. તો એ સમસ્યામાં તમને શું વધારે તકલીફ પડતી સૌથી વધારે? પેટ ભારે લાગતું અને આમ ગેસ થતો, એટલે આમ બેચેની લાગતી, આમ શરીરમાં આમ આખો દિવસ આમ બેચેની રહે આમ. ઊંધો ગેસ ચડે? હા, ઊંધો ગેસ ચડે એટલે આમ મગજમાં અસર કરે કે આમ બીક લાગે, બીક ગભરામણ લાગે, આમ થાય. ગભરામણ જેવું થાય. બરાબર છે. અને એ બધી સમસ્યાઓ માટે તમે અલગ અલગ ડોક્ટરને મળતા, હા, તો ડોક્ટર શું કહેતા તમને? ડૉક્ટર એ બધા અલગ અલગ સાહેબો એમ કહેતા કે પાચન શક્તિ નબળી છે અને એના લીધે આ ગેસ ને કબજિયાત ને એ પ્રોબ્લેમ થાય છે એમ. બરાબર છે. પછી જ્યારે તમે આપણી પાસે આવ્યા તો આપણે શું શું ટ્રીટમેન્ટ કરી, કેટલો સમયથી, પછી તમને કેવું સારું લાગ્યું? સારું લાગ્યું. આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી ત્યારથી તે 10 થી 15 દિવસમાં જ તેમ ફરક લાગવા માંડ્યો હતો કે હવે આમ શરીરમાં આમ થોડોક સુધારો થયો. કબજિયાતમાં જે પહેલાં 4 થી 5 વાર જવું પડતું એ ધીરે ધીરે 3 વાર 2 વાર એ રીતે થવા અને માંડ્યું. હાલ તમારી દવા લગભગ એકાદ વર્ષથી બંધ પણ છે, તો તમને હા. કેટલા ટકા સારું લાગે છે? અત્યારે મને આમ 95 થી 100% કહીએ તો પણ ચાલે. બરાબર છે. એટલું એટલો સારું છે એમ ને? ફરક અને છે છતાં અત્યારે. આપણી દવા કેટલા મહિના ચાલુ રહી હતી? આપણી દવા લગભગ 3 મહિના જેવી ચાલુ 3 રહી મહિના હતી. ચાલુ કરી હતી. હા. બરાબર. 3 મહિનાની દવાથી જે સુધારો થયો, પછી હજી સુધી 1 વર્ષથી કોઈ દવા નથી લેતા, તો એ ના, તકલીફ નથી. બરાબર. કોઈ દવા નથી. એટલે ખાસ કરીને હું કલ્પેશભાઈના માધ્યમથી તમને ખાસ એ વસ્તુ સમજાવવા માંગુ છું કે કલ્પેશભાઈને મેઇન પ્રોબ્લેમ હતો ગેસ અને કબજિયાત. કબજિયાતમાં ઘણી વખતે પેશન્ટને આખા દિવસમાં એક પણ પેટ સાફ ન થાય, એને પણ કબજિયાત કહેવાય. 5-6 વખત સંડાસ જતા હોય ને સંતોષકારક પેટ સાફ ન થતું, એને પણ કબજિયાત કહેવાય. અને એ કબજિયાત સતત રહે એટલે પછી ઊંધો ગેસ થવા માંડે, પેટમાં ગભરામણ થવા માંડે, બેચેની થવા માંડે. અને આ બધી જ સમસ્યાઓનો મૂળ રોગ છે પાચન શક્તિની નબળાઈ અને કબજિયાત રહેવી. હાલ જે છે એ આપણે શું કર્યું કલ્પેશભાઈનામાં કે કલ્પેશભાઈને જે છે મેં પાચન સુધારવાની દવા આપી હતી. પાચન સુધર્યું એટલે એમના શરીરમાં તરત ફેરફાર થવા માંડ્યો. જે એ વધારે વખત સંડાસ જતા તેની બદલે ધીરે ધીરે સંડાસ ઓછું જવાનું થયું. પેટમાં ઊંધો ગેસ ચડતો તો એ ગેસ ઓછો થવા માંડ્યો. આયુર્વેદની સારવારમાં મુખ્ય વસ્તુ છે પાચન શક્તિને સુધારવી. બીજી વસ્તુ, આયુર્વેદ સારવારમાં ઘણા લોકો વિચારતા હોય કે એક વખત દવા લેશું પછી વારંવાર લેવી પડશે, અથવા તો દવા બંધ કરશું તો પાછું એવું ને એવું થઈ જશે. તો એનું જીવતું જાતું ઉદાહરણ છે કલ્પેશભાઈ, કે જેને દવા છેલ્લા 1 વર્ષથી બંધ છે, પણ એને કોઈ પ્રોબ્લેમ જે છે એ વધ્યો નથી કે પ્રોબ્લેમ પાછો ફરીથી થયો નથી. કલ્પેશભાઈ, અત્યારે જે એકાદ વર્ષથી દવા બંધ છે તો એ કેવું લાગે છે પાચન? બહુ સારું લાગે છે અત્યારે. પાચનમાં હા, પાચનમાં અત્યારે ખાવી એટલે આમ ખબર ન પડે કે આપણે ખાધું છે એમ. અને પહેલા તો થોડુંક ખાધા ને તોય એમ લાગતું કે આપણે કેટલું બધું ખાઈ લીધું છે એમ. એટલે એટલું પાચન થતું જ નહીં. હા. સાવ ઘરનો ખોરાક ખાતા તોય ન પચતો તમને? હા, તોય ન પચતો. થોડુંક ખાવી તો એમ લાગે કે આપણે બહુ વધારે ખાઈ લીધું એમ. બરાબર છે. પેટ જ આમ ભારે ભારે લાગવા થઈ માંડે. જતું. અને આપણી દવા શરૂ કર્યા પછી પેટમાં ભારેપણું કે એવું કંઈ હમણાં રહે છે? ના, એવું અત્યારે હમણાં કોઈ વસ્તુ નથી થતી. બરાબર છે. હાલવા ચાલવામાં કે ઉઠબેસમાં કે જે તમે સતત ગભરામણ અનુભવતા હતા એ સાવ બંધ થઈ ગયું? હા, એ તો બંધ થઈ ગયું. હા. બરાબર છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે.
જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. આયુર્વેદ દવાથી અત્યારે તમને ખૂબ સરસ થઈ ગયું, હા બરાબર છે? આયુર્વેદિકથી અત્યારે સારું થયું. કલ્પેશભાઈ, તમારા જેવા ઘણા એવા પેશન્ટ હશે કે જે લોકો લાંબા સમયથી આવા રોગથી પરેશાન હશે, સુરત હશે કે બહુ ઘણી બધી જગ્યાએ દવા કરાવી ચૂક્યા હશે, એને તમે શું કહેશો આપણી દવા વિશે? બધાને એ જ કહેવા માંગુ છું, આયુર્વેદિકથી 100% ઈલાજ થાય જ છે. બરાબર છે. અને આપણી હોસ્પિટલમાં જેમ કે તમે આવ્યા તો તમે 5-6 વર્ષથી પરેશાન હતા, 3-4 અલગ ડૉક્ટર બદલ્યા, ઘણા બધા રિપોર્ટ પણ કરાવ્યા હશે તમે. આપણી દવાથી જેટલું સારું થયું જેટલું ઝડપથી એટલું કોઈ દવાથી સારું થયું? ના, એવું એક દવાથી નથી થયું. આપણી દવા જેટલી ઝડપથી લાગુ પડી કોઈ દવા લાગુ પડી? એક પણ નહીં. એટલે તો મેં કીધું 3 મહિનામાં જે ફરક દેખાવા માંડ્યો ને એ 5 થી 6 વર્ષમાં નહોતો દેખાતો. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ કલ્પેશભાઈ. તમારો આ વિડીયો છે કલ્પેશભાઈ, એ વિડીયો લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મોકલી શકીએ? હા. બરાબર છે. કલ્પેશભાઈ, બીજું એક પૂછવું છે કે તમારે બેબીને જે પ્રોબ્લેમ હતી એને અતિશય કફ થઈ જતો, હા, એને કફ થઈ તો જતો. એને શું તકલીફ હતી ને પછી એને કેવું થઈ ગયું? એને કફ થઈ જતો, લગભગ એને 2 થી 3 વાર તો એને દાખલ કરવી પડી હતી હા. કફના લીધે. હા. નિમોનિયા થઈ જતો એને હા તરત. હા હા. પછી આપણે અહીંયા દવા ચાલુ કરી. કેટલી ઉંમર હતી તમારી બેબીની? બેબીની ઉંમર લગભગ 5 વર્ષની હતી. અને અત્યારે ઈ 6-7 વર્ષની હશે? 7 વર્ષની હશે, બરાબર છે? થઈ ગઈ અત્યારે. કેવું હતું એને, કેવું રહ્યું આપણી એ દવાથી? 5 વર્ષની અને આ 7 વર્ષની થઈ. 2 વર્ષનો જે ગેપ છે ને એ 4 વર્ષમાં જે થયો ને આ 2 વર્ષમાં નથી થયું. એટલું સરસ એને સારું એટલું થઈ ગયું. સરસ એને ટ્રીટમેન્ટ મળી. અને એને કફ સાવ મટી ગયો? કફ અત્યારે એને થતો જ નથી અત્યારે કફ. પેલા કફ થતો તો શું પેલા થઈ એને જતું? કફ થતો એટલે એને તરત દાખલ જ કરવી પડતી. હા હા. શ્વાસનો ઓક્સિજન ઘટવા માંડતો એને. ન્યુમોનિયા થઈ હા, જતો? નિમોનિયા થઈ જતો. બરાબર છે. અને હવે? અત્યારે હવે એને દાખલ કરવાની તો દૂરની વાત છે, પણ એને કફ પણ આમ નથી થતો અત્યારે. બરાબર છે. અને એટલું બધું સરસ સુધરી ગયું. હા. કેટલા મહિના આપણે બેબીની સારવાર કરી એને હતી? તે 3 મહિના જ મારે હારવાર જ તમે ચાલુ તમે રેગ્યુલર કરી સારવાર દીધી. કરી, બરાબર છે? એટલે બેબીને પણ એટલું બધું સારું હા, થઈ ગયું. બેબીને 3 મહિના ચાલુ રાખી. તમારી બેબીનું નામ શું છે? નેહા. નેહા જે છે એ રૂબરૂ નથી આવી શકી કારણ કે કલ્પેશભાઈ તો બીજા પેશન્ટને લઈને મારી પાસે આવ્યા હતા અને મેં એમને કીધું કે તમારો અનુભવ કયો. વાત કરવાની એ છે કે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા કેટલી ઝડપથી વધે છે, આયુર્વેદની શ્રદ્ધા લોકોને કેટલું સારું કામ કરે છે અને લોકોનું કેટલું ઝડપથી રોગ દૂર થાય. જેમ કે કલ્પેશભાઈની બેબી હતી તો એને અતિશય પ્રોબ્લેમ હતો નેહાને, બરાબર છે? અને આ સારવાર પછી એને ક્યારેય કફ નથી થયો, બરાબર ને? એટલે ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ કલ્પેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.